મારું મકાન આવ્યું હતું લિસ્ટમાં મારું મકાન આવ્યું હતું. મારું મકાન પાછું ઠેલી રદ કરાયું એણે. એના વાહમાં 20 થી 25 મકાન જ્યાં છે. અમારા આશિયાતામાં 3 મકાન પાસ કર્યા છે. એને અમે મારે અરજી આલવાની તૈયાર છે. તો પણ એવો તો તમે શું ગુનો કર્યો તો તમને મકાન ના આપ્યું આણી? એને મકાન એમ થઈ ગયું કે આ વાહને આલો મકાન આલવાનું છે જ ને. મારે ઓલે ફેરે કે મારે સરપંચમાં ઊભું રહેવાનું છે જ ને. એટલે એના કારણે મકાન આલ્યું નહીં. પણ પંચાયતમાં તો બધા સરખા જ હોય ને. પંચાયતમાં સરકાર મારે તો એને ખબર છે કે એ તો દુશ્મન ને દુશ્મન. એટલી એને ખબર છે કે એ તો દુશ્મન. પાલનપુરા લોક દિયોદરા લોક બધે આવીશ હું તો. પંચાયત દવાર છે કે ધારો કે જિલ્લા દવારા છે મકાન તો જિલ્લા દવાર હોય કે ગમે હોય અરજી આલવાનો ને આલવાનો જ. હું એમ નથી કહેતો તમને કે ધારો કે આ મકાન આવે જિલ્લા ના હોય કે એમાં તો પંચાયતને શું લેવા દેવા? આ પંચાયત ના પણ હાથમાં સરપંચના ને ડેપોટીના હાથમાં મકાન રદ કરવા કાઢવા કે એના હાથમાં જ છે ને. એના હાથમાં એમ ને? હા, બરોબર. એટલે મારે અરજી આલવાની છે. ઓલે ફેરે 3જા નંબરમાં મારું નામ હતું, 8મા નંબરમાં હતું, પણ હમણાં આખરે મેં જોયું એટલે મારું નામ મેં હાવ રદ કરી નાખ્યું છે. બરોબર. એના કારણે મારે અરજી આલવાનો વિચાર છે.